આ ચૂંટણી એટલા માટે થવાની છે કે 44 સભ્યોની ચૂંટણી છે, પણ ફોર્મ 48 ભરાયા અને 4 જે સભ્યો છે એમણે ફોર્મ પાછા નહીં ખેંચ્યા। દેશની સૌથી વધુ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહાજનોની સંસ્થા ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે જે 86 વર્ષ જૂની સંસ્થા છે, એમાં હવે 2 મે 2026 એટલે શનિવારના દિવસે મેનેજિંગ કમિટીની ચૂંટણી થવાની છે। આ ચૂંટણી એટલા માટે થવાની છે કે 44 સભ્યોની ચૂંટણી છે, પણ ફોર્મ 48 ભરાયા અને 4 જે સભ્યો છે એમણે ફોર્મ પાછા નહીં ખેંચ્યા, એટલે હવે ચૂંટણી કરવાની ફરજ બની છે। અને ચેમ્બરના જે સભ્યો છે, જે ખાસ કરીને આજીવન સભ્યો છે, કારણ કે ચૂંટણી માત્ર આજીવન સભ્ય વિભાગમાં છે, એટલે ચેમ્બરના લગભગ 9500 આજીવન સભ્યો છે, એમણે દરેકે 44 વોટ આપવા પડશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતની ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI 1940માં સ્થપાયેલી અને આ મહાજનોની સંસ્થા છે, એટલે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, સરકારની સાથે નીતિગત વાતો કરવા માટે, સરકારના નિર્ણયો સામે રજૂઆત કરવા માટે અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝના ફાયદા માટે આ ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી કામ કરે છે અને 86 વર્ષ જૂની સંસ્થા છે। આની અંદર ચેમ્બરમાં અત્યારે લગભગ 14,000 કરતાં વધારે ટોટલ મેમ્બર છે। એની અંદર જુદી જુદી કેટેગરી છે, પ્રીમિયમ મેમ્બરશીપ છે, પ્લેટિનમ મેમ્બરશીપ છે, ગોલ્ડ મેમ્બરશીપ છે, પેટ્રોન ચીફ પેટ્રોન મેમ્બરશીપ છે, લાઈફ મેમ્બરશીપ છે અને રિજનલ મેમ્બરશીપ છે। બધી જે એસોસિએશન છે એ પણ ચેમ્બરની સાથે જોડાયેલા છે। હવે બીજી બધી જે કેટેગરી છે એમાં ચૂંટણી કરવાની જરૂર નથી પડી, કારણ કે એની અંદર જેટલી સીટ હતી એનાથી વધારે ફોર્મ નહોતા ભરાયા, એટલે એ બધી બેઠકો બિનહરીફ જાહેર થઈ। પરંતુ આજીવન સભ્ય એટલે લાઈફ મેમ્બરશીપ છે, એની અંદર 44 સીટની સામે 48 ફોર્મ ભરાયા, એટલે હવે ચૂંટણી કરવાની ફરજ પડી છે। અને 2 મે 2026ના દિવસે ચેમ્બરમાં સરસાણા ખાતે જ સવારે 9 થી 5 મતદાન થશે। અને આની અંદર જે 44 સભ્યો છે જે ચેમ્બર સાથે જોડાયેલા છે એ સહકાર પેનલ એમણે બનાવી છે, અને બાકીના જે 3 ઉમેદવારો છે એમણે વિશ્વાસ પેનલ બનાવી છે। અને એની અંદર એક છે RTI એક્ટિવિસ્ટ સંજય ઇજાવા, એક રાકેશ કાબરિયા અને સૈયદ રશીક કાદરી, આ 3 વિશ્વાસ પેનલ બનાવી છે। અને એક વ્યક્તિ છે કિશોર બિયાણી, જે વ્યક્તિગત એટલે અપક્ષ રીતે આની અંદર ચૂંટણી લડવાના છે। હવે આ બાબતે અમે ચેમ્બરના ચૂંટણી અધિક્ષક વિજયભાઈ મેવાવાલાની સાથે વાત કરી। હવે ચેમ્બરની અંદર એવી સિસ્ટમ છે કે જે તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ હોય એ ચૂંટણી નિરીક્ષક બને, ચૂંટણી અધિક્ષક બને, અને એ પછીના એ પહેલાંના જે 4 પ્રેસિડેન્ટ હોય એ એમની ટીમમાં ભેગા થાય, એટલે 5 જણાની ટીમ છે એ આખી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરે। જો ચૂંટણી કરવાની જરૂર પડે તો આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે। હવે એમણે વિજયભાઈ મેવાવાલાની સાથે અમે વાત કરી તો એમણે એમ કીધું કે દરેક જે મતદારો છે આમાં ચેમ્બરના જે લાઈફ મેમ્બરશીપની સાથે જોડાયેલા છે એ 9,500 સભ્યો છે, એટલે આની અંદર જે વોટિંગ કરશે એ આ 9,500 સભ્યો વોટિંગ કરશે। હવે દરેક જે મતદાર છે એમણે ફરજિયાત 44 વોટ આપવા પડે, એટલે સહકાર પેનલમાંથી આપો, વિશ્વાસ પેનલમાંથી આપો કે અપક્ષ આપો, પણ ટોટલ વોટ 44 થવા જોઈએ, એક ઓછો નહીં ચાલે, એક વધારે નહીં ચાલે। અને આની અંદર એવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે, કારણ કે કોઈને પણ એવો સ્વાભાવિક પ્રશ્ન થાય કે એક માણસ 44 વોટ આપવા બેસે તો એને કેટલો બધો સમય જાય। તો તમે વિચાર કરો કે એક માણસ વોટ આપવા જાય
તો એને એ પહેલાં તો એનું ફોર્મ જોઈ, પછી એ ફોર્મમાં 44 નામ પર એકવાર નજર ફેરવે, પછી એ જે પણ એને ટીક કરવાની હોય કે સિક્કા મારવાનો હોય એ એને કરવું પડે. તો મિનિમમ લગભગ એમ માનો આપણે કે 2 મિનિટ તો થઈ જ જાય. હવે આ બધું કરતાં જો તમે વિચાર કરો ને તો લગભગ 250 કલાક થઈ જાય. તો ચેમ્બરોએ આ બાબતનું ધ્યાન રાખ્યું છે અને ટોટલ 30 બૂથ બનાવવામાં આવ્યા છે. એટલે જે લોકો 44 વોટ આપે એમનો સમય વધારે બગડે નહીં એટલા માટે આ 30 બૂથ બનાવવામાં આવ્યા છે. અને જે 44 જે સહકારી પેનલ છે એનો જે લોગો બનાવવામાં આવ્યો છે, એટલે એમનું જે ચૂંટણી ચિહ્ન છે એ જોઈનિંગ હેન્ડ છે. વિશ્વાસ પેનલ છે એનું સેકન્ડ છે, અને જે અપક્ષ ઉમેદવાર છે એનું ચૂંટણી ચિહ્ન રોબોટ છે. એટલે ચૂંટણી ચિહ્ન ધ્યાનમાં રાખીને જે મતદાર હોય એને ચોકડી મારવાની છે. ત્યાં એક બોલપેન મૂકી હશે તો એ બોલપેનથી એ જે ફોર્મ હોય એમાં ચોકડી મારવાની છે. એટલે 44 ચોકડી જેને મારવી હોય એટલે મારી શકે એવી રીતનું આખું સિસ્ટમ છે. આની અંદર જે મેનેજિંગ કમિટીમાં જે લોકો ચૂંટાશે એમનો જે કાર્યકાળ છે એ 2 વર્ષનો હોય છે. અને આ મેનેજિંગ કમિટીની ચૂંટણી જેવી પતશે એના 2 દિવસ પછી ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર થશે. અને જો આમ જનરલી ચેમ્બરના ઇતિહાસની અંદર એક વર્ષોથી સિસ્ટમ છે, એક પ્રણાલી છે કે ચેમ્બરમાં જે ઉપપ્રમુખ હોય એ જ બીજા વર્ષે પ્રમુખ બને. આમ જો કોઈ પ્રમુખ પદ માટે દાવેદારી કરે અને એ ફોર્મ નહીં ખેંચે તો પ્રમુખની ચૂંટણી કરવી પડે, પરંતુ ચેમ્બરમાં આજ સુધી એવું બન્યું નથી. અને ઉપપ્રમુખની અંદર પણ આવું જ છે. જેવી આ મેનેજિંગ કમિટી ચૂંટણી પતશે એટલે વાઇસ પ્રેસિડેન્ટ માટેનું નોટિફિકેશન જાહેર થશે, અને એમાં જે લોકો ફોર્મ ભરશે એમણે 5 આ મેનેજિંગ કમિટીમાં ચૂંટાયેલા હોવા જોઈએ અને 5 વર્ષ મેનેજિંગ કમિટીમાં રહ્યા હોવા જોઈએ એવા જ વ્યક્તિ ઉપપ્રમુખ પદની દાવેદારી કરી શકે છે. ચેમ્બરમાં આમ જોવા જઈએ ને તો વર્ષોથી ઉપપ્રમુખમાં પણ એવું જ બનતું હતું કે કોઈ દાવેદારી નહીં કરે અને બધાની પસંદગીથી બિનહરીફ થતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એવી સિસ્ટમ ઊભી થઈ કે ઉપપ્રમુખના એટલા બધા દાવેદારો થાય અને પછી ફોર્મ નહીં ખેંચે એટલે ચૂંટણી કરવાની ફરજ પડે. જો ઉપપ્રમુખ પદ માટે ફોર્મ પાછું નહીં ખેંચાશે તો 24 મે 2026ના દિવસે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી થશે. હવે હું જર્નલિઝમની અંદર લગભગ 20-22 વર્ષથી છું, અને મેં મારું જે બીટ હતી એ ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ ટેક્સટાઇલ અને ઘણી બધી સંસ્થાઓની સાથે. તો મારા અનુભવથી મેં એવું જોયું છે કે આમ તો વર્ષોથી જે સંસ્થાઓ હોય એની અંદર એવી જ પ્રણાલી અપનાવવામાં આવી કે બને ત્યાં સુધી ચૂંટણી નહીં કરવામાં આવે, કે ખોટો ખર્ચો, સમય બધો જ બગાડ થાય. કારણ કે તમે એક ચૂંટણી કરો એટલે લાખો રૂપિયાનો ખર્ચો થાય. તો બધા અન્ડરસ્ટેન્ડિંગ કરી લેતા હતા અને મોટે ભાગે બિનહરીફ થતું હતું. પરંતુ છેલ્લા ઘણા વખતથી ટ્રેન્ડ બદલાયો છે. હમણાં જ આપણે જોયું કે વરાછા કોઓપરેટિવ બેંકની અંદર 30 વર્ષ પછી ચૂંટણી કરવાની ફરજ પડી, કારણ કે જે સત્તાધારી પેનલ હતી એની સામે લગભગ 6 અપક્ષ લોકોએ ફોર્મ ભર્યા અને એ ચૂંટણી કરવી પડી. આવી ઘણી બધી સંસ્થાઓની અંદર હવે જોવા મળી રહ્યું છે કે ઘણા બધા લોકો આગળ આવે છે, કારણ કે બધાને હવે સત્તા જોઈએ છે, બધાને હવે નામ જોઈએ છે, બધાને એમ થાય છે કે આ બીજો કમાઈ ગયો, હું રહી ગયો. તો એવી બધી મેન્ટાલિટી પણ હવે વધી ગઈ છે. ખાસ તો નામ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચેમ્બર જેવી સંસ્થા કે બીજી અમુક મોટી સંસ્થાઓ હોય એમાં તમે કોઈ હોદ્દા પર આવો કે કોઈ તમે મેમ્બર બી બનો તો તમારી પ્રતિષ્ઠા સમાજની અંદર સામાન્ય રીતે વધતી હોય છે. ચેમ્બરના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે તમે સેક્રેટરી પદ પર બી હો તો એક તમારી પ્રતિષ્ઠા છે. કારણ કે આ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ SGCCI છે એ આખા દેશની અંદર સૌથી ધનાઢ્ય ચેમ્બર કહેવાય છે, સૌથી વધારે એક્ઝિબિશન કરતું ચેમ્બર કહેવાય છે. સરસાણાની અંદર આટલું મોટું એક
કન્વેન્શન સેન્ટર બનાવેલું છે સરકાર પાસેથી જમીન લઈને મોટું એક્ઝિબિશન સેન્ટર અને મોટા મોટા એક્ઝિબિશનો અહીંયા ઘડી થાય છે. એટલે બધાને એવું થાય કે આવી ચેમ્બર જેવી સંસ્થામાં એન્ટ્રી મળે તો સારું. એટલા માટે બધા આવી ચૂંટણીની અંદર જોડાઈ જતા હોય છે. હવે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચેમ્બરની સામે આમ કંઈ બહુ મુદ્દા હોતા નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા મુદ્દાઓ વાયરલ થઈ રહ્યા છે. એમાં લગભગ 35-36 મુદ્દાઓ છે કે જે ચેમ્બરની જે સંસ્થા છે SAR એના વિશે છે, ચેમ્બર ઓફ કોમર્સ વિશે છે. એમાં ઘણા બધા મુદ્દાઓ છે કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, પરંતુ જે અમુક 3-4 મુદ્દા છે કે જે બહુ ચર્ચાનો વિષય બનેલા છે. તો એમાં એક મુદ્દો એ છે કે ચેમ્બર ઓફ કોમર્સે આખું જે કન્વેન્શન સેન્ટર માટે એક જે SAR સંસ્થા બનાવી છે, એ SARમાં સરકારના હુકમ મુજબ 3 સરકારી પ્રતિનિધિને આજીવન ટ્રસ્ટમાં કેમ નથી લેવામાં આવતા એવો સવાલ પૂછી રહ્યા છે અને એનો સવાલનો જવાબ ચેમ્બર પાસેથી માંગવામાં આવે છે. એક જ પોલિટિકલ પાર્ટીને સરસણના ડોમ શું કામ ભાડે આપવામાં આવે છે એવો પણ સવાલ ઉઠાવવામાં આવે છે. હમણાં જ્યારે ચેમ્બરની અંદર રમેશ વઘાસિયા પ્રમુખ બનેલા તો એમણે મિશન 84 ચાલુ કરેલું કે ચેમ્બરના 84 વર્ષ થયેલા તો એમણે મિશન 84 ચાલુ કરેલું હતું અને ઘણા બધા દેશોમાં એમણે પ્રવાસ બી કરેલો અને એના માટે એક એપ બનાવેલી. તો આમાં એક સવાલ એ ઊભો કરવામાં આવ્યો છે કે મિશન 80 પાછળ કેટલો જંગી ખર્ચો કરવામાં આવ્યો અને આ એપ અત્યારે કાર્યોમાં કેમ નથી, મતલબ અત્યારે એક્ટિવ કેમ નથી, એવા સવાલો પૂછવામાં આવ્યા છે. આવા ઘણા બધા સવાલો છે કે જે ચેમ્બરને પૂછવામાં આવ્યા છે. પણ હવે આ જે ચૂંટણી થવાની છે એ 2 તારીખે જશે અને મોટે ભાગે ચેમ્બરમાં બધા લોકો મતદાન કરવા નથી આવતા. 30-40% કે મેક્સિમમમાં મેક્સિમમ 50% મતદાન થતું હોય છે. એટલે હવે મેનેજિંગ કમિટીનું જે ઇલેક્શન થશે એમાં મોટે ભાગના જે બીજી સંસ્થાઓમાં થાય છે કદાચ એવું જ થશે કે સત્તાધારી પેનલ હોય એનો હાથ ઉપર જનરલી રહેતો હોય છે. પણ હવે જ્યારે રિઝલ્ટ આવશે, કારણ કે એ જ દિવસે જે દિવસે ચૂંટણી હશે 2 મે એ જ દિવસે સાંજે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.